ऋषभ जिनेश्वर प्रीतम माहरो આનંદ ઘનજી ભગવંતની આ અનુભૂતિને આપણે મેળવીએ છીએ. શબ્દોની ભીતર અનુભૂતિને મૂકવાની કોશિશ થઈ છે. આપણે શબ્દોને પેલે પાર જઈને અનુભૂતિને ટચ કરવી છે. કામ અઘરું છે પણ અશક્ય નથી. કામ કેટલું અઘરું છે એની વાત પરમ તારક શાંતિનાથ પ્રભુના સ્તવનમાં મહોપાધ્યાય યશો વિજય મહારાજે કહ્યું, जिन्हीं पाया तिन्हीं छिपाया न कहे को के कान. જેણે મેળવ્યું એને છુપાવી દીધું. जिन्हीं पाया तिन्हीं छिपाया ન કહે કો કે કાન. અનુભૂતિ એવી ઘટના છે જેને શબ્દોમાં મૂકવી અશક્ય બની જાય. તો પછી અનુભૂતિ સુધી જવાનો માર્ગ કયો? તો ઉત્તરાર્ધમાં કહ્યું, તારી લાગી જબ અનુભવ કી તબ સમજે સૌ સાંજ. તારી રકાબીનો રોજ જ્ઞાનની તારી રે લાગી લે હશે. તારી સૂફી પરંપરાનો જ્ઞાનની માત્રાનો શબ્દ છે. તારી પછી સતોરી, આ બધી જ્ઞાનની ભૂમિકાઓ છે. તો કે છે, તારી લાગી જબ અનુભવ કી તબ સમજે સૌ સાધ. જે ક્ષણે તમને અનુભવ થશે એ ક્ષણે જ તમને ખ્યાલ આવશે. બાકી શબ્દોમાં એ વાતને પ્રસ્તુત કરી શકાતી નથી. તારી લાગી જબ અનુભવ. અનુભૂતિની ક્ષણોમાં આપણે જઈએ ત્યારે જ ખ્યાલ આવે કે શબ્દોનો પણ શું અર્થ છે. અમે લોકોએ શાસ્ત્રો એક વાર નહીં, બે વાર નહીં, ઘણી વાર વાંચ્યું. મેં પહેલી વાર શાસ્ત્રો વાંચ્યા ત્યારે હું રેશનાલિસ્ટ હતો, પ્રખર બુદ્ધિવાદી. તો બુદ્ધિને પલ્લે તો એ શબ્દો પડવાના જ નહોતા. પછી મને અનુભવ થયો. એ અનુભૂતિ પછી મેં ગ્રંથોને જોયા. અનુભૂતિ પછી જ્યારે ગ્રંથોને જોયા ત્યારે હસવાનું થયું કે હું કયો અર્થ સમજતો હતો અને ખરેખર અર્થ કયો છે. તો અનુભૂતિ આપણે કરવી છે. કઈ રીતે કરવી?
અનુભૂતિ કરવાની રીત શ્રીપાલ રાસમાં છેડે ઉપાધ્યાયજી ભગવંતે પોતે આપે. આ જ શબ્દોને થોડા ફેરફાર સાથે એમણે મૂક્યા. ચિન્હી પાયા તિનહી છિપાયા એહી એક જ ચિઠ્ઠો. જેણે મેળવ્યું એને છુપાવ્યું એ તો ખાલી વાર્તા છે. અનુભવ મેરું छिपे कीमो मोटो. તમે તણખલાને છુપાવી શકો, મેરુને કેમ છુપાવી શકો? ક્યાં છુપાવો? અનુભવનો મેરુ એને છુપાવી ન શકે. એટલે આપણને એક માર્ગ આપ્યો કે અનુભૂતિવાન સદગુરુના ચરણોમાં બેસો, એમના મુખને જોયા કરો, એમના મુખ પરનો આનંદ અનુભૂતિના સમાચાર તમને આપશે. સદગુરુ શબ્દો દ્વારા અનુભૂતિને હસ્તાંતરિત કરી શકતા નથી. તમને અનુભૂતિ આપવી છે. મહાપુરુષો પરમ કરુણાવાન છે. પોતાને જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ એમણે તમને આપવી છે, પણ શબ્દો દ્વારા એ આપી શકાતી નથી. મારે શું કરવાનું બોલો? મેં ગઈકાલે કહેલું કે આત્મતત્વની અનુભૂતિ તમારે કરવી છે, મારે કરાવવી છે. પણ હું કઈ રીતે કરાવું? માત્ર શબ્દો દ્વારા એ શક્ય નથી. સદગુરુના ઓરા સર્કલમાં તમે બેસો તો પણ તમને એ અનુભૂતિની સેજ ભનક મળે. સદગુરુની આંખોને જોતા આવડે તો પણ તમને અનુભૂતિની સુગંધ મળે. ગઈકાલે આપણે જોતા હતા શ્વેત કેતુને એના પિતાએ કહ્યું કે જે એકને જાણીએ તો જ બધું જાણેલું કહેવાય. એ એકને તે જાણ્યો છે? તો કે ના, આવી વાત તો કોઈ ગુરુએ કરી નથી. પિતા કહે છે તો પાછો જા, ગુરુને કહે ત્યાં મને શીખવા. પિતાની આજ્ઞા. તરત જ ગુરુદેવ પાસે ગયો. ગુરુદેવ, મારા પિતાએ કહ્યું છે કે જે એકને જાણીએ તો બધું જ જણાઈ જાય. એ એકને મારે જાણવાનું. ગુરુ સમજી ગયા કે આત્માનુભૂતિની વાત છે. એ ગુરુ આત્માનુભૂતિ શ્વેત કેતુને કરાવે છે. કઈ રીતે? બહુ જ મજાની ઘટના છે. ધ્યાન એટલે અનુભૂતિ. ધ્યાનનો બીજો કોઈ જ અર્થ નથી. ધ્યાન એટલે અનુભૂતિ, અને એ પણ તમારી પોતાની. દુનિયાનો અનુભવ તો તમને ઘણો છે, મારા કરતા વધારે. જ્ઞાન એટલે પોતાની અનુભૂતિ. તમે તમારામાં રહો એનું નામ ધ્યાન. તમે પરમાં રહો, રાગે દ્વેષમાં, એ સંસાર.
તમે અત્યારે પરમાં છો. મન કહે છે આ સારું, આ ખરાબ, આ આવું, આ તેવું. પર ચેતનાએ તમારા મનનો કબજો લઈ લીધો. હવે એ જ મનને આપણે ફેરવી દેવું છે. તો ધ્યાન એટલે પોતાનો અનુભવ. હવે અત્યારે પરનો અનુભવ ચાલી રહ્યો છે. પરનો અનુભવ કેમ ચાલે છે? વગેરું પકડે. પરમાં મન જાય છે. પરમાં મન કેમ જાય છે? પરમાં રસ છે. ફ્લેટ બહુ સારો છે. એ ફ્લેટ પ્રત્યેનો રસ તમારા મનને ફ્લેટની અંદર પૂરી દેશે. ખાતા હશો, પીતા હશો, ઓફિસે કામ કરતા હશો, નવો ફ્લેટ બહુ સરસ આવે. એકદમ પ્રીમિયમ લોકેશનમાં અને 4BHK અને એકદમ નવો, બહુ સરસ. રૂમ પણ મોટી મોટી, હોલ તો બહુ મોટો. પરનો રસ તમારા મનને પરમાં ડૂબાડી દેશે. અને પરમાં ડૂબ્યા એટલે પરનો જ અનુભવ થાય. હવે સ્વમાં ડૂબ્યા છીએ તો સ્વનો અનુભવ કરીએ છીએ. તમે પરમાં ડૂબ્યા છો તો પરનો અનુભવ કરો. પણ એક વાત તમને કહું, જે ક્ષણે સ્વનો અનુભવ ડીપલી તમને થશે એ જ ક્ષણે પર છૂટી જશે. પર છે, પરનો રસ છે ત્યાં સુધી સ્વનો આનંદ નથી મળતા. ઘણી વાર કહું છું, ખીટી નથી, એંગલ નથી તો માણસ ખુરશી ઉપર કોટ મૂકશે, ક્યાંક તો મૂકશે. તમારું મન સ્વમાં નથી જઈ શક્યું તો પરમાં ક્યાંક તો ટેકો જોઈએ. હવે તમે જો નક્કી કરો કે મારે સ્વાનુભૂતિ, મારે આત્માનુભૂતિ કરવી છે, ઇટ ઇઝ સો ઇઝી. બહુ જ સરળ છે. પરનો જે અનુભવ છે એને આમાં લગાડી દઈશું. ખરેખરી ઈચ્છા કેટલા, અને ઈચ્છા પણ ક્યારે થાય તમને? પરમાને પરમાં તમે છો, પરંતુ જન્મવું પછી સ્વનો ઓપ્શન મનમાં આવે જ ક્યાંથી? સ્વના આનંદને મેળવવાની ઈચ્છા પણ ત્યારે થાય જ્યારે અલગ ઝલક પણ સ્વનો આનંદ મળ્યો હોય ત્યાં. કોઈ દેરાસરમાં ગયા, ભોયરું હતું, મોટા પરમાત્મા હતા, તમે એમની ભક્તિ ધારામાં વયા, શરૂઆતમાં આંખોમાંથી આંસુ વયા, અને એ પછી પરમાત્માની વિતરાગ દશા દેખી. પરમાત્માના મુખ પર આટલી શાંતિ કે એ શાંતિનું કારણ શું? વિતરાગ દશા. હું અશાંત કેમ છું? મારે આ જોઈએ છે, પેલું જોઈએ છે, પેલું પણ પાછું આવું જ જોઈએ છે. આ મારા મનની ચોઇસીસને કારણે હું દુઃખી છું.
ચોઇસીસને કારણે તમે પીડિત છો, તમે ચોઇસલેસ બનો તો આનંદમાં આવી જાઓ. આ લોકોને બધાને હું કહેતો હોઉં કે દીક્ષા લીધી ત્યારે ટોટલ ચોઇસલેસ થઈને આવવાનું હતું. કદાચ કોઈ ઈચ્છા રહી ગઈ હોય તો પણ કાઢી નાખે. શુભની ઈચ્છાનો વાંધો નથી, પણ રાગ દ્વેષ તરફ તમને લઈ જનારી કોઈ પણ ઈચ્છા તમારી પાસે નહીં. સાધુ સુખી કેમ? અમે લોકો સુખી કેમ? અમારી પણ ઈચ્છા થાય કે અમારે તીર્થ બનાવવું છે, અમારે આ કરવું છે, તો અમે પણ પીડિત થઈ જઈએ ઈચ્છાને કારણે. પણ ટોટલ ચોઇસલેસ અમે હોઈએ. મારો તો સિદ્ધાંત છે, I have not to do anything absolute. મૌન સાધના શિબિરો શરૂ કરવાનું નક્કી થયું. પહેલી જ મીટિંગ આયોજકો સાથે ત્યારે મેં સ્પષ્ટ કહ્યું કે બધું જ મેનેજમેન્ટનો ભાગ તમારે ઉચકવાનો હોય તો જ આ પ્રવૃત્તિ શરૂ કરે. હું માત્ર સુધર્મા પીઠ ઉપર બેસી પ્રવચન આપીશ, સર્વમંગલ કરી અને મારા આસન ઉપર જતો. આ શિબિર જોડે આ સિવાય મારે કોઈ સંબંધ નહીં. અને આ રીતે તમારે શિબિરો કરવી હોય તો કરો, બાકી હું મેનેજમેન્ટ લેવલમાં ક્યાંય પણ આવી શકું નહીં. તમને ખ્યાલ છે, સદગુરુના તમારી તરફ ખુલતા બે કાર્યો. સદગુરુનું પોતાના તરફ ખુલતું કાર્ય તો એક જ છે, જેની વાત પદ્મ વિજય મહારાજે નવપદ પૂજામાં કરી. સારણા દિગ્ગચ્છમાં એ કરતા પણ રમતા નિજ કરો. કોઈ શિષ્યને કહ્યું તારે આ નથી કરવાનું, ના પાડી છતાં કોઈએ કર્યું તો એને કડક શબ્દોમાં ઠપકો પણ આપ્યો. પણ આ બધું કરવા છતાં એ પોતે સ્વના આનંદમાં મશગુલ છે. સારણા દિક ગચ્છમાહી કરતા પણ રમતા નિજ કરો. તો સદગુરુનું પોતાના તરફનું કાર્ય આ છે કે પોતે ભીતર ડૂબેલા છે. તમારા તરફ ખુલતા સદગુરુના બે કાર્યો. તમને પરમાત્માની પ્યાસ નથી જાગી તો પ્યાસ જગવી દે, અને પ્યાસ જાગેલી છે તો પરમાત્મા સાથે મિલન કરાવી દઈએ. એ જ કામ અમારા. ઉપદાન તમારે કરાવવાના હોય તો ભાઈઓને ક્યાં રાખવા, બહેનોને ક્યાં રાખવી, મેનેજમેન્ટ વાળાને પૂછી. નીવીનું મેનુ શું હોય, મેનેજમેન્ટ વાળાને પૂછી. અમારી પાસે તો માત્ર આરાધકો આવશે, અમે એમને ક્રિયા કરાવશું, અમે એમને વાચન આપીશું. તો સદગુરુના તમારી તરફ ખુલતા બે જ કાર્ય. પ્યાસ નથી જાગી તો પ્યાસ જગવી દે, અને પ્યાસ જાગેલી છે તો પ્રભુ આપી દઈએ. મારે ઘાટકો પર ક્યાંથી શરૂઆત કરવાની છે? બધા પ્યાસ વાળા હોય તો આપણે પ્રાપ્તિની વાત કરીએ, અને પ્યાસ બાકી હોય તો પ્યાસની વાત કરીએ. ખરેખર સદગુરુના ચહેરાને જોતા આવડે તો સદગુરુ દ્વારા
તમને પ્યાસ પણ મળી જાય, પ્રભુની પ્રાપ્તિ પણ થઈ જાય. સદગુરુના ચહેરા પરનો આનંદ જુઓ. એ આનંદ જોતા લાગે કે પરમાત્મા એમને મળ્યા છે. અને આટલો બધો આનંદ સદગુરુ પાસે છે, તો મારે પણ આવો આનંદ જોઈએ. તમારે શું જોઈએ ભાઈ? શું જોઈએ? આનંદ જોઈએ, સુખ તો જોઈએ. એક રાજા હતો, 500 વર્ષ પહેલાની ઘટના છે. હવે સારું એવું રાજ્ય હતું, પાણી માંગતા દૂધ મળતું હતું, રહેવા માટે મોટો રાજમહેલ હતો, પણ એ પીડિત હતો. કેમ? એની બાજુનું રાજ્ય એના કરતા મોટું હતું. તમે દુઃખી કેમ હો? તમારા ફ્લેટનો 80 બેડરૂમ ઓછો નથી થવાનો, પણ કોઈનો 5 BHK નો લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ જોઈ રહ્યા પછી શું? પણ તારો 1 બેડરૂમ ઓછો નથી થયો, તું શું કરવા દુઃખી જાય? તો રાજા દુઃખી હતો. એમાં એક સદગુરુ આવ્યા. સદગુરુને રાજાએ પૂછ્યું કે હું દુઃખી છું, શું કરું? સંત સમજ્યા કે સીધી રીતે આ માણસ તો મારે એમ નથી. હું એને કહ્યું તો ત્યાગી થઈ જા તો સુખ મળે, તો મારી વાત કઈ માનવાનું નથી. એટલે ગુરુએ કહ્યું કે તારા રાજ્યમાં સુખીમાં સુખી માણસ હોય એનું ખમીસ શર્ટ લાવવાનું, ભલે રાત્રે પણ એકવાર એને પહેરવાનું. એ સુખી માણસનું પહેરણ તું પહેરીશ એટલે તારા બધા દુઃખ ગાયબ થઈ જશે. રાજાએ તો સેનાપતિને હુકમ કર્યો, 3-4 ટુકડીઓ બનાવો, રાજ્યમાં ઘૂમી વળો, સુખીમાં સુખી માણસ હોય એનું શર્ટ લઈને આવો. પેલા માણસ જ દોડે છે. કોઈને બી પૂછે કે તમે સુખી છો ને? શું કામ હતું? તમે જો ખરેખર સુખી હો તો તમારું શર્ટ એક દિવસ માટે જોઈએ છે, સમ્રાટ માટે. કે જો આ વાત હોય ને તો સાચું કહી દઉં, હું સુખી નથી. કેમ? પણ મોટી હવેલી છે, મોટી દુકાન છે, હા એ બધું ખરું, પણ મને ડાયાબિટીસ છે. ડાયાબિટીસ બહુ જૂનું દર્દ છે. પહેલા એને મધુ પ્રમેહ કહેતા. તો મારે ત્યાં દર ટંકે 5 થી 10 મહેમાનો હોય છે, આડતિયાઓ હોય. 3 ટાઈમ મીઠાઈ, કઢેલા દૂધ, બાસુંદી આ બધું આવે. હું જમાડનાર હોઉં એટલે હું પણ જોડે બેઠેલો હોઉં. પણ લુખ્ખી રોટલી અને કારેલાનું શાક સિવાય કશું હું ખાઈ શકું? મને એ વખતે થાય કે હું કઠિયારો બન્યો હોત તો સારું હતું. જંગલમાં જે લાકડા કાપી આવે, મારી પત્ની રોટલો અને શાક કરી આપે અને આરામથી અમે જીવન ગુજારતા હોય. આ તો રોજ બાસુંદીને, દૂધપાકને, મીઠાઈને જોવાની, અરે એક પણ ટુકડો લઈ ન શકાય. મારા શ્રીમતીજી જોડે જ બેસે, બરોબર નજર રાખે મારા ઉપર. બહુ જ ટેસ્ટી વાનગી આવેલી હોય, ખાલી ચમચીમાં લીધી હોય, ચમચી જેટલી, તરત જ શ્રીમતીજીનું પુણ્ય પડખો પૂછવી પડે. માંદા થયું છે, મરી જવું છે, મૂકી દો. એટલે પેલો કે હું સુખી નથી. બીજાની પાસે ગયા, ત્રીજાની પાસે ગયા,
એમ કરતા કરતા એક ખેતરમાં એક માણસ ખેતી કરતો હતો, બાજુમાં ઝૂંપડી, એટલો રહેતો હતો, લગ્ન કર્યા નહોતા, આરામથી ભગવાનનું ભજન કરતો. એને પૂછ્યું કે તમે સુખી છો? કે હા, હું એકદમ સુખી છું. પહેરેલું શું ખબર છે? માત્ર નાનકડી ધોતી જેવું કેળે વીંટાળેલું, બદન ખુલ્લું, તડકામાં કામ કરે. હું સુખી છું કે છે. મારા જેવો સુખી તો સમ્રાટ પણ ન હોય. પેલા લોકોને થયું કે આપણી શોધ પૂરી થઈ ગઈ, સુખી માણસ મળી ગયો, હવે એનું શર્ટ લઈને જઈએ એટલે રાજાનું કામ પૂરું થઈ જાય. તો કે એક કામ કરો, તમારું ખમીસ આપો એક દિવસ. સમ્રાટને પોતાને તમારા ખમીસનું કામ, બીજા દિવસે અમે લોકો પાછું આપવા આવશું. એક રાત માટે તમારું ખમીસ જોઈએ. પેલો કે પણ હું ખમીસ પહેરતો જ નથી, મારે ખમીસ જ નથી કે છે. હું અહીં ખેતરમાં રહું છું, ગામના એક માણસને કીધેલું છે સીધું સામાન બધું મારા માટે આપી જાય. ખેતરમાં રહું છું, આ ઝૂંપડી છે મારી, ભગવાનની ભક્તિ કરું છું, અને એક ટાઈમ રોટલો શેકી ખાઈ લઉં છું. મારે શર્ટની જરૂર શું કે? એટલે સુખી માણસ તો મળ્યો, પણ એ સુખી માણસ કેવો હતો? જેની પાસે એકે શર્ટ નહોતું. સમજ્યા તમે? કઈ બરોબર? વોર્ડરોબ ભરીને કપડા જેને હોય એ સુખી કે દુઃખી? બહેનોને તો બહુ મુશ્કેલી થાય. ક્યાંય રિસેપ્શનમાં જવાનું હોય, શું પહેરવું શું પહેરવું? એક પતિ પત્નીને રિસેપ્શનમાં જવાનું હતું. પતિ તૈયાર થઈ ગયો, એને શું વાર લાગે, પેન્ટ ને શર્ટ ચડાવી લીધા. પત્ની એના રૂમમાં, પતિ બૂમ મારે ટાઈમ થઈ ગયો છે, ચાલ આવે. 5 મિનિટમાં આવું, 5 મિનિટમાં આવું. ફરી 5 થી 10 મિનિટ થઈ. ધીરેથી પૂછ્યું હવે કેટલી વાર? 5 મિનિટમાં આવું છે. 1.5 કલાક થયો, 5 મિનિટમાં. પતિ ગરમ થયો, પણ તું ક્યારે બહાર આવે છે કે ને આપણે જવાનું છે. પેલી કે હું પણ તમને કયા કરું છું કે 5 મિનિટમાં આવું છું, 1.5 કલાકથી કહું છું કે 5 મિનિટમાં આવું છું. કપડાની પસંદગી થઈ જાય પછી બહાર નીકળી કયા કપડા પહેરો. માટુંગામાં હતું ને, માટુંગામાં ઉપર રહેવાનું, નીચે એક પ્રવચન હોય. સવારે આજ વહેલા સવારે પ્રવચન હોય. હું બેઠેલો હું મારી પાઠ પર, અને અમારા ભક્ત વિજયભાઈ આવી જાય, અહીંયા અમારા વિરેનભાઈ આવી જાય છે હાથ પકડવા. ગુરુનો હાથ પકડી ગયો, હવે છૂટે નહીં. તો વિજયભાઈ આવીને કે સાહેબ ચલો ચલો ચલો, હોલ ભરાઈ ગયો નીચે, જલ્દી ચાલો. ત્યારે હું હસતા હસતા કહું કે મને કેટલી વાર લાગવાની? કપડો આમ પહેર્યો, નીચે ઉતરી, આમ લપેટવાનું છે.
સુખી કોણ? તમે કે અમે? સાચું કહેજો, સુખી કોણ? પરંપરાથી સંસ્કારિત મન કહેવાનું કે સાધુ ભગવંતો સુખી છે, પણ ખરેખર તમારું મન શું કે? જેની પાસે પૈસા વધારે એ વધારે સુખ. શું બોલો? એક મન આમ કે એક મન આમ, વચ્ચે તમે પીસાઓ. ખરેખર વિચારો. મારે તમને વિચારતા જ કરવા છે. તમે વિચારતા થશો તો જ અનુભૂતિનો માર્ગ ખુલ્લો થશે. એટલે આપણે ત્યાં શ્રવણ, પછી અનુપ્રેક્ષા અને પછી અનુભૂતિ, આ ક્રમ છે. ઉપનિષદ પરંપરામાં યાજ્ઞવલ્ક્ય ઋષિની વાત આવે. એમની બે પત્નીઓ હતી. એકવાર સંન્યાસી થવાનો વિચાર કર્યો તો બેઉ પત્નીઓને પોતાની પાસે જે હતું એનો અડધો અડધો ભાગ વેચી દેવો અને પોતે સંન્યાસી થઈ જવું, આવો વિચાર. સંતાન હતું નહીં. બેમાં એક પત્નીનું નામ હતું મૈત્રેયી. તો બંને પત્નીઓને બોલાવીને કહ્યું કે મારે સંન્યાસ લેવો છે, તમને બંનેને અડધું અડધું વેચી. એ વખતે મૈત્રેયીએ જે શબ્દો કહ્યા છે પૂરા ઉપનિષદ સંસારમાં આજે એ ગુંજી રહ્યા છે. મૈત્રેયી કહે છે येनाहं नामृता स्याम किमहं तेन कुर्याम. બહુ મજાના શબ્દો છે. ગુજરાતી કરીશ એટલે ચારમાં તૂટી જશે. મૂળમાં શબ્દો બહુ મજાના છે. येनाहं नामृता स्याम किमहं तेन कुर्याम. શું આ ધનથી તમે આપો છો એ ધનથી હું અમૃત તત્વને મેળવી શકીશ? જેનાથી અમૃત તત્વ ન મળે એ ચીજનું મારે કોઈ પ્રયોજન. એ મૈત્રેયી પણ ઋષિની પાછળ પાછળ સંન્યાસીની બની અને એણે પછી એક સૂત્ર આપ્યું છે મૈત્રેયી ઉપનિષદમાં, આત્મા વા અરે શ્રોતવ્ય મંતવ્ય વિધિધ્યાસિતવ્ય. આ સૂત્ર આત્મા વા અરે શ્રોતવ્ય મંતવ્ય વિધિધ્યાસિતવ્ય. આત્મા જે છે પહેલા એના વિશે સાંભળો, પછી આત્મતત્વ પર અનુપ્રેક્ષા કરો અને છેલ્લે આત્મતત્વની અનુભૂતિ. પણ એમાં શાવાસ્ય અને કઠ ઉપનિષદ બહુ સરસ રીતે ચાલે છે. કઠ ઉપનિષદ કહે છે નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતે. નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતે. પ્રવચન સાંભળવાથી, તમારી બુદ્ધિથી કે બહુ જ વાંચવાથી આત્મતત્વ તમને મળતું નથી. બહુ મજાની વાત ત્યાં લખી છે કે આત્મતત્વની અનુભૂતિ કોને? બહુ પ્યારો જવાબ આપ્યો છે.
યમેવ એષ બ્રુવતે તેન લભ્યં. યમેવ એષ બ્રુવતે તેન લભ્યં. જેને પ્રભુ પસંદ કરે છે એ જ આત્મતત્વની અનુભૂતિ કરે છે. You are selected once. You are selected once. બરોબર. અને આગળ કહું તો યુ આર બિલોવડ વંશ. પ્રભુના પ્રીતિ પાત્ર તમે છો. પણ પ્રભુએ કેટલો પ્રેમ તમને કરેલો બોલો, સાચું બોલો. અગણિત જન્મોથી પ્રેમ વરસાવ્યો, પણ છેલ્લા 3 જન્મમાં તો અપાર પ્રેમની વરસાદ. કોઈ પણ દુઃખી રહેવું ન જોઈએ. પ્રભુ દેવલોકમાં હતા અને ઈચ્છા શું હતી? કોઈ દુઃખી રહેવું ન જોઈએ. તો સોનિયાનો વરસાદ નહીં વરસાવ્યો. તમે હો તો શું કરો? પેલા તમારા ઘર ઉપર, પછી બીજે પણ વરસાવો તો ખરી. પ્રભુને ખ્યાલ છે કે સંપત્તિથી કોઈ સુખી થવાનું નથી. શાસન મળે તો જ સુખ મળે. એટલે પ્રભુના મનમાં એક જ ભાવના છે કે ક્યારે મનુષ્ય જન્મમાં જાઉં ત્યારે હું તીર્થંકર તરીકે શાસનની સ્થાપના કરું. અનેક લોકો શાસનની સ્પર્શના કરે અને સુખી. શાસન જેને મળ્યું એ સુખી, શાસન ન મળ્યું એ દુઃખી. એકચ્યુઅલ તમે સુખી છો. તમે માની શકો કે પેલો માણસ સુખી છે, એનો ફ્લેટ એકદમ લક્ઝરિયસ છે, એનું પુણ્ય સારું છે, ગયા જન્મમાં એને પુણ્ય કર્યું. અને આ પુણ્યની વાત આવે તો ઈર્ષા આવવાની નથી. હું એક સૂત્ર આપું છું. બીજાની સંપત્તિ કે બીજાની ગુણ સંપત્તિ જોઈને જેને સહેજ પણ ઈર્ષા નથી થતી, એનો જ નિશ્ચયથી પ્રભુ શાસનમાં પ્રવેશ થયો. બધા તો પ્રામાણ્યમાં આવી ગયું. બીજાની સંપત્તિ કે બીજાની ગુણ સંપત્તિ જોઈને જેને ઈર્ષા ન થાય, જેને અનુમોદનાનો ભાવ ઉઠે, પ્રમોદ ભાવ ઉઠે, એને પ્રભુ શાસન મળેલું. બોલો, આ દૃષ્ટિ તમારી પાસે હોય, તમે ક્યારે પણ દુઃખી હો ખરા? ભાઈ પુણ્યાજી સુખી કે દુઃખી? વાત તો સાંભળેલી છે ને. પુણ્યાજી સુખી કે દુઃખી? 2 જણા ખાઈ શકે એટલું જ કમાતા હતા. વધારે કમાઈ શકે પણ સામાયિકો વધારે કરવી હતી. એટલું જ પૂરી કાંતે કે 2 જણા જમી શકે. પણ વિચાર એ થયો કે આપણે શ્રાવક છીએ, અતિથિને જે ન જમાડી શકે એ શ્રાવક કેમ કહેવાય? એક દિવસ એક જણ ઉપવાસ કરે, બીજા દિવસે બીજો જણ ઉપવાસ. પતિ પત્ની બેમાંથી એકને આજ ઉપવાસ, બીજાને કાલ ઉપવાસ. અને એકલું જે વધે એમાંથી કોઈ અતિથિ ભોજન કરે. અને એ પુણ્યાજી એટલા સુખી હતા કે મગધનો સમ્રાટ શ્રેણિક એટલો સુખી હતો. તમારે શું બનવું જાય? બોલો.
સુખી બનવું છે ને? પ્રભુ શાસન પાણી કહ્યું છે. એક વાત મને જવાબ આપશો, તમે કોના માટે કમાઓ? તમારા માટે કે બીજા માટે? પ્રશ્ન સમજાય? તમે કોના માટે કમાઓ છો? તમારો ફ્લેટ સારો છે, એક નહીં પણ બે ગાડી છે, એક તમારે ઓફિસે જવા, એક દીકરાઓને સ્કૂલે મોકલવા, ઓફિસ ધમધમથી ચાલે છે, વ્યાજમાં પણ ખાઓ તો ખૂટી નહીં એટલું તમારી પાસે છે. હજુ વધારે કમાવું છે, હજુ વધારે કમાવું. આ વધારે કમાવાનો વિચાર કોના માટે? તમારા માટે પૂરું થઈ ગયું બધું. એક ફ્લેટ છે, ગાડીઓ છે, છોકરાઓને સારામાં સારું શિક્ષણ તમે આપી શકો એવી તમારી પાસે સુવિધા છે, ધંધો સારામાં સારો ચાલી રહ્યો છે. હજુ વધારે ને વધારે ફેક્ટરીઓ કરવી, નવા નવા ધંધામાં જવું, આ બધું તમે કરતા હો તો તમે તમારી જાતને પૂછો, વાય, શા માટે? હું મારા માટે કરું છું કે સોસાયટી માટે કરું છું? સમાજમાં હું આગળ પડતો ગયો. એક વાત કહું, તમે કેટલા પરોપકારી માણસો છો, કેટલા પરોપકારી. પણ અંદર બનિયન પહેરો ને, એ ખરબચડો હતો ચાલે, ઉપર પોલિસ્ટરનો જબ્બો પહેરો. શરીરને, ચામડીને શું ટક્કો? બનિયન. એ જેવું તેવું હોય તો ચાલે, બીજાની આંખને ખૂચવું ન જોઈએ એટલે પોલિસ્ટરનો રેશમી જબ્બો. કેવા પરોપકારી. મારા માટે જોઈએ બધું આવી ગયું છે, હવે હું કમાઉં છું લોકોને માટે. કેટલા પરોપકારી બોલું છું. આ તમારા મનમાં એક વિચારનું બીજ મૂકો. હું ખાલી બોલીશ એથી કામ થવાનું નથી. તમારા મનમાં આ વિચારનું બીજ મૂકો કે હવે હું શા માટે કમાઉં. કમાવાની જરૂરિયાત જો ન હોય તો ધંધાને વાઇન્ડ અપ કરીને બેસી જાઓ, આરાધનાના ક્ષેત્રે લાગી જાઓ. એક વિચારનું બીજ તમારી ભીતર આજે મૂક્યું છે. શાસ્ત્રોએ એક વાત, તમે મનમાં વિચારતા હો કે પૈસા વધારે કમાવું અને દેરાસર બનાવવું, પૈસા વધારે કમાવું અને સંઘ કઢાવવું, શાસ્ત્રોએ ના પાડે છે. દેરાસર બનાવવા પૈસા કમાવાના નથી, સંઘ કાઢવા માટે પૈસા કમાવાના નથી. પૈસા કમાવાની એક ચળ ઉપડી છે. શું કહેવાય? ચળ ઉપડે, ખડ્યા વગર રહેવાય નહીં. પૈસા કમાવાની ચળ ઉપડી હોય અને પૈસા ભેગા થયા જ કરતા હો, હવે શું કરવું? સદગુરુ પાસે આવો અને સદગુરુ તમને માર્ગ બતાવશે. આજે શું થયું? તમારે પૈસા ખર્ચવા છે, અનુષ્ઠાનો કરવા છે, પણ તમારી રીતે અને તમારી ઈચ્છાથી કરવા. સાહેબ, મારે ઉપદાન કરાવવા તો તમે નિષ્ણાત, મારે સંઘ કરાવવાનું તમે નિષ્ણાત. ક્યારે સદગુરુ પાસે એ રીતે ગયા? સાહેબ, 5 કરોડ રૂપિયા છે, મારા મનમાં કોઈ નિર્ણય નથી, નામ વગર વાપરવા છે, આપ કોઈ ક્ષેત્રમાં વાપરો.
આ દાન સંન્યાસ પ્રવર ગુરુદેવ ભદ્રંદર વિજય મહારાજ સાહેબ પાસે અનુષ્ઠાન કરાવનારાઓની ઓળ લાગી. તો ગુરુદેવ એ વખતે કહેતા કે તું 5 કરોડ ઉદ્યાનમાં ખર્ચવાનો છે, 4.5 કરોડ ખર્ચ, 50 લાખ સાધર્મિકોમાં ખર્ચ. તારા જે ગરીબ સાધર્મિકો છે એને ઊંચા લાવો. તમે પણ નક્કી કરો કોઈ પણ અનુષ્ઠાન તમારે કરવું છે, 10% જે ગુરુદેવની નિશ્રામાં તમે ઉદ્યાન કરાવો છો, અનુષ્ઠાન કરાવો છો, એ ગુરુદેવ કે એ રીતે વાપરો. ભલે 5 કરોડ આના માટે, 10% જે થયા એ ગુરુદેવ આપ કહો એવી રીતે વાપરવા. તો શું થશે? તમારી ઈચ્છાઓ જે છે એના ઉપર ઘસરકો પહોંચશે. એ 10% જે વાપરવા છે એ નામ વગર વાપરવા. કોઈ નામ મારું ક્યાંય હોય નહીં. આપણે વિચારીએ કેવી મજાની આપણી પરંપરા. એક નાનકડી કમ્યુનિટી આપણી ભારતની વસ્તીમાં 1% કે 2% આપણે છીએ. કેટલા મોટા સ્થાપત્યો આપણી પાસે છે. કરોડોના નહીં, સેંકડો કરોડોનું એક સ્થાપત્ય હોય એવા સ્થાપત્ય. આ યુગની અંદર પણ પાવાપુરી, ભેરુ તારક, બિનમાલનું બોતેર જિનાલય અને છેલ્લે મણિલક્ષ્મી, એક વ્યક્તિના આ સ્થાપત્ય 200 કરોડ, 500 કરોડ એક તીર્થમાં વાપરનારા આજે છે. એ રીતે સુવર્ણ યુગ આવ્યો છે. હું તો ઘણી વાર કહું છું કે પ્રાચીન ઇતિહાસને આ કાળમાં આપણે લોકો રિપીટ કરી રહ્યા છીએ. વસ્તુપાણને તેજ પાડે એક ભવ્ય જિનાલય બનાવ્યું તેલવાડાનું, જે વિશ્વની અજાયબીઓમાં સ્થાન પામે. વિમલ મંત્રીએ દેરાસર બનાવ્યું આબુ ઉપર, જે વિશ્વની અજાયબી દેખાય. એવું જ કાળ આપણે રિપીટ કર્યો કે એક વ્યક્તિ સેંકડો કરોડના ખર્ચે એક તીર્થ. એટલે આપણી પાસે ઘણું બધું છે. માત્ર મારે તમને એટલું જ કહેવાનું છે કે તમે વધુ સારું સી રીતે કરી શકો. જે તીર્થો બનાવો છો, જે પણ કંઈ કરો છો, એમાં તમે વધુ સારી રીતે કઈ રીતે જઈ શકો એ તમારે જોવાનું હોય છે. ક્યારેક ક્યારેક એ બધી વાતો કરીશ. આજે એક વિચાર બીજ તમારા મનમાં મૂક્યો કે પ્રભુ શાસન મળ્યું માટે હું સુખી છું. પ્રભુ શાસન મળ્યું માટે બીજા કોઈની સંપત્તિને જોઈને મને ઈર્ષા નથી થતી, માટે હું સુખી છું. બીજાની સંપત્તિને જોઈને પણ મને આનંદ થાય. તો શ્રવણ, ચિંતન અને અનુભૂતિ. શ્વેત કેતુ ગુરુ પાસે આવ્યા છે આત્મતત્વની અનુભૂતિ માટે. ગુરુ આત્મતત્વની અનુભૂતિ શ્વેત કેતુને કરાવે છે. કઈ રીતે? આવતીકાલે. કેમ કે હજુ તમે તૈયાર નથી આવ્યા ને, બરોબર? એટલે આવતીકાલે આવે.